વિડીયો નંબર 12 માં જે પેપર નંબર 12નું પ્રકરણ નંબર 2 જે છે એ આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. યુનિટ 2 સામાજિક સંશોધન. મિત્રો, એની અંદર આપણે શું ભણવાના છીએ એ આપણી નોટબુકમાં ડાઉન જે છે કરી લેશો. એમાં આપણે ભણશું સામાજિક સંશોધનનો અર્થ અને લક્ષણો. બીજું એમાં આપણે ભણશું સામાજિક સંશોધનના હેતુઓ. ત્રીજું એમાં આપણે જે ભણવાના છીએ સામાજિક સંશોધનનું કાર્યક્ષેત્ર. ચોથું એમાં જે આપણે ભણવાના છીએ સામાજિક સંશોધનનું મહત્વ. પાંચમું એમાં જે આપણે ભણવાના છીએ સામાજિક સંશોધનના મુખ્ય સોપાનો. અને છઠ્ઠું આની અંદર જે આપણે ભણવાના છીએ ભારતમાં સામાજિક સંશોધનના ઉપયોગો અને મહત્વ. આપણે સૌએ આ મુદ્દાઓ જે છે એ નોટ ડાઉન જે છે કરી લીધા હશે. પહેલા આપણે ભણશું સામાજિક સંશોધનનો અર્થ. એની કેટલીક વ્યાખ્યાઓ જે છે એ આપણે લખી લેશું અને પછી એને સમજવાનો જે છે પ્રયત્ન કરશું. પહેલી વ્યાખ્યા આપ સૌ આપણી નોટબુકમાં જે છે નોટ ડાઉન કરતા રહેશો. નવું જ્ઞાન મેળવવાનો પદ્ધતિસરનો પ્રયાસ એટલે સંશોધન. બીજી વ્યાખ્યા સામાજિક સંશોધન એક વૈજ્ઞાનિક સાહસ છે. સામાજિક સંશોધન એક વૈજ્ઞાનિક સાહસ છે જે તાર્કિક અને પદ્ધતિસરની પ્રવિધિઓની મદદ વડે નવી હકીકતો શોધવાનું કે જૂની હકીકતોની ચકાસણી અને પરીક્ષણ કરવાનું. આ હકીકતોની ક્રમબદ્ધતા, તેમની વચ્ચેના પારસ્પરિક સંબંધો અને કાર્યકારણની સમજૂતી આપવાની તેમજ માનવ વર્તનનો વિશ્વસનીય અને વ્યથાર્થ અભ્યાસ કરવાનું
સુગમ બનાવતા નવા વૈજ્ઞાનિક ઉપકરણો, ખ્યાલો અને સિદ્ધાંતો વિકસાવવાના ધ્યેય ધરાવે છે. ત્રીજી વ્યાખ્યા જે છે એ આપ નોટ ડાઉન જે છે કરી લેશો. સામાજિક સંશોધન એ સામાજિક જીવન અંગેના જ્ઞાનમાં વૃદ્ધિ કરવા માટે એ જ્ઞાનની ચકાસણી કરવા માટે સામાજિક જીવનની સમજૂતી આપતી અને તેનું વિશ્લેષણ કરતી અને તેને ખ્યાલબદ્ધ કરતી વૈજ્ઞાનિક પદ્ધતિ છે. મિત્રો, આ ત્રણ વ્યાખ્યા ઉપરથી જો આપણે ટૂંકમાં કેવું હોય તો સામાજિક સંશોધન એ સામાજિક જીવનની ઘટનાઓ અને પ્રવાહોનું, આ લાઈન પણ ખાસ જે છે એ લખી લેશો. સામાજિક સંશોધન એ સામાજિક જીવનની ઘટનાઓ અને પ્રવાહોનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવાની અને તેના આધારે સમાજ જીવનને લગતા વૈજ્ઞાનિક ખ્યાલો અને સિદ્ધાંતો રચવા માટેની વૈજ્ઞાનિક પ્રવૃત્તિ છે. મિત્રો, આ જે છેલ્લે જે આપણે સેન્ટેન્સ લખ્યું એ સેન્ટેન્સને જ જો આપણે સમજવાની ટ્રાય કરીશું તો સામાજિક સંશોધન એટલે શું એ આપણને વધુ સરળતાથી સમજણ મળી શકશે. છેલ્લા સેન્ટેન્સના કેટલાક વાક્યો ને આપણે જસ્ટિફાય કરીએ, અલગ કરીએ અને સમજવાની ટ્રાય કરીએ. એમાં પહેલું વાક્ય જે છે સામાજિક જીવનની ઘટનાઓ. મિત્રો, સામાજિક જીવન ની ઘટનાઓ, દાખલા તરીકે વાત કરીએ નશાખોરીની સમસ્યા, ડ્રગ્સ, એના ઉપર આપણે એક પિક્ચર પણ ઉગતા પંજાબ. મિત્રો, પંજાબના યુવાનો સૌથી વધુ ડ્રગ્સના રવાડે જે છે ચડી ગયા અને એના ઉપર મૂવી બન્યું ઉગતા પંજાબ. ડ્રગ્સ કોઈ એક વ્યક્તિગત વ્યક્તિ લે છે પણ એની અસર જે છે એ આખા સમાજ ઉપર જે છે આવે છે. શરૂઆત એના કુટુંબથી થાય છે અને ત્યાર પછીની અસરો આખા સમાજ ઉપર જે છે એ પડતી હોય છે. તો આ સામાજિક જીવનની ઘટના છે. લગ્ન સંસ્થામાં લઈ લો, છૂટાછેડા, સામાજિક જીવનની ઘટના છે. તો આવી અસંખ્ય ઘટનાઓ અને એ ઘટના
ના પ્રવાહો શા માટે, આ બધી જ વસ્તુઓ શા માટે, એ જે શા માટે આપણે શોધવા જઈએ છીએ, એ શોધવા માટે વૈજ્ઞાનિક રીતે આપણે જ્યારે એને વિશ્લેષણ કરીએ છીએ અને વૈજ્ઞાનિક રીતે એનું વિશ્લેષણ કર્યા પછી સમાજ જીવનના જે ખ્યાલો છે એના માટેના જે સિદ્ધાંતો રચીએ છીએ એને આપણે સંશોધન કહીએ છીએ. બહુ સિમ્પલ વસ્તુ મિત્રો, કે સમાજ જીવનની કોઈ પણ સમસ્યા અથવા કોઈ પણ ઘટનાને સમજવા માટે આપણે જે વૈજ્ઞાનિક વલણ અપનાવીએ છીએ, વૈજ્ઞાનિક પદ્ધતિથી એનો અભ્યાસ કરીએ છીએ અને એના આધારે કે શા માટે આવું થાય છે એને આપણે સામાજિક સંશોધન કહી શકીએ. મિત્રો, આગલી બધી જ વ્યાખ્યાઓનો નિચોડ જે છે એ આ 3 સેન્ટેન્સમાં આવી ગયો. આપને આ બાબતથી ખ્યાલ આવ્યો છે કે સામાજિક સંશોધન આપણે કોને કહીશું. કોઈ પણ એક જગ્યાએ છૂટાછેડાનું પ્રમાણ વધુ છે તો શા માટે છે, એના પાછળના કારણો આપણે શોધીએ વૈજ્ઞાનિક પદ્ધતિથી અને વિશ્લેષણ કરીએ અને પછી તારણ ઉપર પહોંચીએ અને ખ્યાલ બનાવીએ. સામાજિક સંશોધન ટૂંકમાં સામાજિક સંશોધન એટલે સમાજની સમસ્યાઓ અથવા સમાજની ઘટનાઓ વિશે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા કરેલું વિશ્લેષણ. સામાજિક સંશોધનના કેટલાક લક્ષણો આ વ્યાખ્યાઓ પરથી આપણને ફલિત થાય છે. આપની જે છે એ નોટબુકમાં લક્ષણો જે છે એ લખી લેશો. એમાં પહેલું, સામાજિક સંશોધન વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા સમાજ જીવન અંગેના પ્રવર્તમાન જ્ઞાનમાં વૃદ્ધિ કરતું મૌલિક પ્રદાન છે. બીજું, સામાજિક સંશોધન વસ્તુલક્ષી અને ચકાસણીજન્ય પદ્ધતિઓ દ્વારા હકીકતો શોધવા માટેની હકીકતો વચ્ચેનો સંબંધ શોધવા માટેની અને તેના આધારે સિદ્ધાંત તારવવા માટેની વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. ત્રીજું, સામાજિક સંશોધન એ એક વૈજ્ઞાનિક સાહસ છે. ચોથું, સામાજિક સંશોધન હેતુલક્ષી છે, એટલે કે તેમાં સૈદ્ધાંતિક કે વ્યવહારિક હેતુ રહેલા છે. પાંચમું, સામાજિક સંશોધન એ સામાજિક જીવનની ઘટનાઓ અને પ્રવાહોનું સામાજિક સંશોધન એ સામાજિક જીવનની ઘટનાઓ અને પ્રવાહોનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવાની અને તેના આધારે સમાજ જીવનને લગતા વૈજ્ઞાનિક ખ્યાલો
અને સિદ્ધાંતોનું ઘડતર કરવા માટેની વૈજ્ઞાનિક પ્રવૃત્તિ છે. છઠ્ઠું, સામાજિક સંશોધન શું, શા માટે, કેવી રીતે જેવા પ્રશ્નોથી શરૂ થાય છે અને અહેવાલ લેખન સાથે પૂરું થાય છે. સાથોસાથ દરેક સંશોધનના નવા સંશોધન માટેના દ્વાર જે છે એ ખોલી આપે છે. સાતમું, સામાજિક સંશોધન માનવ જીવનના સાર્વત્રિક પાસા સાથે સંકળાયેલું છે. આઠમું, સામાજિક સંશોધન દીર્ઘકાલીન ઉદ્દેશ્ય ધરાવે છે. નવમું, સામાજિક સંશોધન શૈક્ષણિક પ્રવૃત્તિ છે. અને દસમું, છેલ્લું, સામાજિક સંશોધન સમાજ જીવનનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરે છે. સામાજિક સંશોધન સમાજ જીવનનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરે છે. મિત્રો, આમાંથી કેટલાક લક્ષણોની આપણે થોડી ચર્ચા જે છે એ હવે આના પછીના વિડીયોમાં જે છે એ કરવાના છીએ.